ખાસ તો જે ઘટના ભાવનગર તાલુકામાં ખરગડી ગામમાં એક સાથે ભેગા થઈને જે ઘટના બની છે, 8 લોકોના મૃત્યુ થયા છે. સૌપ્રથમ તો રાજ્ય સરકાર વતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ વતી અને સરકાર વતી દુઃખ વ્યક્ત કરીએ છીએ. એના પરિવારજનોની સાથે આવી પડેલી આપત્તિમાં રાજ્ય સરકાર અને સમાજના તમામ તબક્કાઓ એમની સાથે ઊભા છે. બનાવ પણ દુઃખદ છે, ઘટના પણ દુઃખદ છે. જેવું ધ્યાનમાં આવ્યું 18 તારીખે તુરત જ પોલીસ ડિપાર્ટમેન્ટે અલગ અલગ લોકોએ જે સેવન કરેલું ભેળસેળ અને જે દેશી દારૂનું, એને તો પહેલાં પ્રાયોરિટીમાં તાત્કાલિક ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસ વિભાગે એમને હોસ્પિટલ ખસેડવાનું કામ એ કર્યું. જે લોકોએ સેવન નથી કર્યું અથવા તેની પાસે કંઈ આ પ્રકારની વસ્તુ પડી છે, એમને પણ સૂચિત કરવામાં આવે એસપી, કલેક્ટરશ્રી વગેરે દ્વારા. આજની મળ્યા બેઠકની અંદર માનનીય મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્યશ્રી ગૌતમભાઈ, સેજલબેન, રેન્જ આઈજી શ્રી અસારીજી, એસપી, એસડીપીઓ અને અલગ અલગ પ્રકારના સૌ સંલગ્ન ડિપાર્ટમેન્ટો, સિવિલ હોસ્પિટલ સહિત આખો ક્યાસ કાઢીને કઈ પરિસ્થિતિમાં શું બન્યું છે એની ચર્ચાઓ કરી છે. મને હર્ષભાઈ સાથે પણ અડધો કલાક પહેલાં જ મારે વાત થઈ છે. પોલીસે ખૂબ ગંભીરતાથી તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું. એના માટે એવું કહી શકાય કે ઘણા લોકોને જાનહાનિ થતી એ અટકી છે. હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે. એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે. પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે. 21 આરોપીમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધીના રિમાન્ડ મળવા એ પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રહીશની પણ અટક કરવામાં આવેલ છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે. રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનને આદેશની નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ હર્ષભાઈ ખૂબ ગંભીરતા લીધી. એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું. એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માગતી નથી. જે કંઈ ઘટના બની છે એ ઘટના પ્રત્યે સંવેદના અને દુઃખ છે. ઉચ્ચ કક્ષાએ સીધી જ તપાસના આદેશ એ પણ અપાણા છે. એમના અધિકારી સાથે, મયુરસિંહ સાથે પણ મારે ચર્ચા થઈ છે. તપાસના વિષયો છે, તપાસ એ આગળ કરી રહ્યા છે. 29 જેટલા લોકોને પોલીસ દ્વારા શોધીને મેડિકલ તપાસણી કરી અને જરૂરી સારવાર પણ પોલીસે શોધી ગોતીને એના પરિવારના સ્વજનને તકલીફ ન પડે એના માટે થઈને હોસ્પિટલાઇઝ પણ એ પોલીસ દ્વારા જ કરવામાં આવ્યા છે. ખૂબ ઝડપથી રાત્રે 12 વાગ્યા સુધીમાં એ એક્શન પણ લીધા, લોકોને શોધી પણ કાઢ્યા. ક્યાં ક્યાં એમણે આ પ્રકારની ચીજવસ્તુઓ આપી છે એ પણ ઝડપથી પાછી લઈ લીધી. કેટલાક લોકોના ધ્યાનમાં આવ્યું એટલે કેટલાક લોકોએ કદાચ એ ફોડી પણ નાખી હોય.
એનું સેવન ન પણ કર્યું હોય પણ કંઈ પણ છોજ રાખ્યા વગર પોલીસે પણ સંવેદના અને માનવતાથી આ કામ કર્યું છે. આપણા સૌના ધ્યાનમાં છે. બનાવ બીનો પુનઃ એકવાર કહું છું, એનું દુઃખ છે પોલીસને પણ છે, અમને પણ છે અને સરકારને પણ છે. એ ઘટના ઉપરના એક્શનો પણ ખૂબ સખ્તાઈથી રાજ્યની સરકાર લેવા માગે છે. જે કાંઈ લોકોની નિષ્કાળજી ધ્યાનમાં આવી છે પ્રાઇમરી, એ 2 પીઆઈને અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં એક એએસઆઈ પણ આવી જાય છે, એમને સસ્પેન્ડ કરી અને રાજ્ય સરકારે એ સખ્તાઈથી કામ કરવા માગે છે. એ માટેનું પણ આ પગલું એ લીધું છે. આપણે સૌ જાણીએ છીએ, તમારા માધ્યમ દ્વારા પણ કેટલીક વસ્તુઓ એ ધ્યાનમાં આવ્યું છે કે કોઈ પદાર્થો ભેળવીને આ પ્રકારનું વેચવાનું કામ જેમણે પણ કર્યું છે, હજી પણ એસએમસી દ્વારા કડક હાથે કામ લેવાનું અને આ ઘટનાઓ દ્વારા શીખીને સખ્તાઈથી કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હોય, ચાહે આરોપી હોય, આરોપીને મદદ કરનાર હોય, અલગ અલગ રાજ્યમાં એના તાર હોય, તો એ રાજ્યમાં પણ જઈને સરકારે અને એસએમસીએ કામ કરવા માટેની સરકારે અમને છૂટ આપી છે. ગંભીરતાથી આ વિષયને રાજ્ય સરકારે લીધો છે, નહીં તો કદાચ ન કરે નારાયણના મૃત્યુ આંક એ વધારે સંભાવનાઓથી થવાની. પોલીસે પણ એની ગંભીરતા લીધી, રાજ્ય સરકારે પણ લીધી અને જેમાં જે લોકો સામેલ હતા એના પ્રાઇમરી જે ધ્યાનમાં આવ્યું છે એના ઉપર એક્શન પણ લીધા. હજી પણ તપાસના અંતે જે કંઈ બાબતો ધ્યાનમાં આવશે એ બાબતોમાં સરકાર કશી પણ બાંધછોડ કરવા માગતી નથી. રાય સ્ટેટ છે છતાં 1977 થી લઈ અને 2026 સુધી લખાકાંડ થયા, લોકોનો મુદ્દો પણ અંત ક્યારે? આમ જોવા જઈએ તો આ ભેળસેળ ઝેરી દારૂની પ્રક્રિયાનો ભાગ છે. અત્યારે કંઈ પણ હું વાત કરવા જાઉં તો એને અલગ અલગ એંગલથી જોવાશે. કોના સમયમાં કેવું બન્યું, કેવી રીતે બન્યું, શું બન્યું, શું પગલાં લેવાના, અમારી સરકારમાં શું લેવાના, શું બન્યું, અમારું કમિટમેન્ટ ક્યાં છે. એટલે કોઈ એને અલગ અલગ રાજનીતિના ચશ્માથી ન જોવામાં આવે. એટલા માટે હું એવું માનું છું કે અત્યારના સમયની અંદર રાજ્ય સરકાર હજુ પણ આમાં કોઈ એ પ્રકારના સેવન કિરાઓને પડ્યું હોય તો તાત્કાલિક એમના જીવ બચાવીને પ્રાથમિકતા લેવલે એક બાજુ તપાસ પણ થાય અને એક બાજુ આ પ્રકારની જે ઘટના બની છે એ ઘટનામાં વધારે મુશ્કેલી ન થાય. હજી પણ કેટલાક લોકો હોસ્પિટલમાં છે તો એને શ્રેષ્ઠ સારવાર મળે એના આદેશો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ત્યાંથી કે અહીંયા આપ્યા છે. સતત અમારા માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ જેનો મત વિસ્તાર આવે એ પણ માનનીય હર્ષભાઈને અધિકારીઓને સાથે સંપર્કમાં છે. અમારા સૌ ધારાસભ્યશ્રીઓ, અમારી પાર્ટીના પ્રમુખશ્રી દિગુભા હોય, અમારા પ્રમુખ કુમારભાઈ હોય, તમામ લોકો સંવેદનાથી આ ઘટનાને જોઈ રહ્યા છે. કોઈપણ જાતની રાજનીતિમાં પડ્યા વગર હાલ જે કરવાનું છે તત્કાલ કરી અને જેમને પણ આમાં દોષિતો હોય, મેં એટલે કીધું કે હું અલગ અલગ પ્રકારે ક્યારેક વાત કરવાનો મોકો મળશે ત્યારે કહીશ. વ્યક્તિ એ માનવ જીવ છે, એ કોઈને કોઈ રીતે રસ્તા કાઢવાના પ્રયાસ હોય છે. પણ આપણે સૌ સાથે મળીને ઈચ્છે કે એવું વાતાવરણ ઊભું થાય કે મારાથી કોઈને નુકસાન ન થાય. હું કંઈક મારા નાની મોટી પ્રવૃત્તિ માટે થઈને, મારા ધંધા રોજગાર માટે હું અન્ય પણ પ્રવૃત્તિની વાત કરું છું, ન માત્ર એક. સાથે મળીને મારા સ્વ માટે અન્યને નુકસાન ન થાય, સમાજને નુકસાન ન થાય, વ્યવસ્થાઓને નુકસાન ન થાય, એની ચિંતા કરવાનો સમય મને એવું લાગે છે કે સામૂહિક રીતે આવ્યો છે. કોઈ એકના સમયમાં ઘટના બની એને હું મૂલવા નથી માગતો, કોઈ અન્યના સમયમાં ઘટના બની ત્યારે સુધી તેને મૂલવણી કરવા નથી માગતો. પણ ચોક્કસ હું એવું છું કે સાથે મળીને આ દૂષણોને ડામવા માટે,
આ દૂષણોમાં જોડાયેલા લોકોને આપણે સામૂહિક રીતે સમાજમાં સારું વાતાવરણ ખડું કરીને જે ઘટના બની છે એમાંથી શીખીને એને નિષેધ કરાવવા માટે પણ રાજ્યની સરકાર એ ખુલ્લા મને બધાની સાથે છે ને તૈયાર પણ છે. સાહેબ એક આખી એમ તો એફઆઈઆરમાં પણ મેન્શન કરેલું છે કે 2 થી 3 બેચીસ બી એ લોકોએ બનાવી હતી અને એ લોકો ઘણા સમયથી એક્ટિવ હતા. તો શું એસએમસી જે છે એ કોઈ પણ રીતે એ જે નેક્સસ છે પોલીસ સાથેનું અને આ લોકોનું એ નેક્સસને બસ્ટ કરશે? આપણને ક્યારે ખબર પડશે કે ખરેખર પોલીસની સાથે મળીને આ લોકો હું આપના ધ્યાનમાં રહે એટલે સિનિયર ઓફિસર્સ હું આપના ધ્યાનમાં એટલે આપના પણ ધ્યાનમાં હશે કે ધોળકા અહીંયા લગભગ 2 પેટી ધોલેરા એ ધ્યાનમાં આવ્યું. ધોલેરા એટલે તરત જ પોલીસે લઈ લીધી છે. કોઈ પણ રાજ્યમાં મારી વાતમાં કરી કે એ છેડો હોય આખું નેક્સેસ તપાસનો વિષય છે. મારા આપને અમને પણ ન ખબર હોય સ્વાભાવિક છે કે સ્વતંત્ર તપાસ થાય. હું હર્ષભાઈ જે રીતે ગંભીરતા લીધી છે સેમ દિવસે એરપોર્ટ ઉપર એસએમસીને તપાસ આપી. મને એવું લાગે છે કે એ રાજ્ય સરકારે આમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવા માગતી નથી એટલે સીધી જ તપાસ. નહીં તો અહીંની પોલીસે કામગીરી કરી રહી હતી, પકડી રહી હતી, લોકોને લાવી રહ્યા હતા. જ્યાં જ્યાં વેચાણું છે એ બોટલો પાછી લીધી છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે જે આરોપી છે એની પાસેથી પોલીસ, કારણ કે આવા આરોપીઓ એ ડઠ્ઠર હોય છે, પોલીસની ભાષામાં કહીએ તો ટેવાયેલા હોય છે. એમની પાસેથી પૂરેપૂરી માહિતી પણ જિલ્લા પોલીસે કઢાવી છે. કેટલી બોટલ ક્યાં વેચી, કેટલી પેટીઓ ક્યાં વેચી, કોને કોને વેચી, આ તરત ને તરત રાત્રે 12 વાગ્યા સુધીમાં કઢાવવાનું કામ પણ આપણા પોલીસ વિભાગે કર્યું છે. આપણે નેક્સેસની વાત કરી છે તો આ નેક્સેસ જ્યાં પણ જેવી રીતે હોય, રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર ભૂતકાળમાં પણ જે બનાવો અન્ય પ્રકારના પોલીસ વિભાગના બન્યા હોય એ નેક્સેસમાં અન્ય રાજ્યમાંથી પકડીને પણ આપણા રાજ્યની અંદર એને કાયદોની વ્યવસ્થાનું ભાન એ કરાયું છે. જીતુભાઈ, ભાવનગરની અંદર આ સમગ્ર ઘટનાની અંદર એસએમસી અને ભાવનગર પોલીસે જે મુખ્ય સૂત્રધાર છે એને પકડી લીધા છે, રહીશ હોય કે ગૌતમ હોય, એ સારી વાત છે. પરંતુ એક તમને ખાલી ઉદાહરણ આપું કે ભાવનગરની અંદર એક આનંદનગરમાં રહેતો નિલેશ નૈયા નામનો વ્યક્તિ જેણે સાણંદ ચોકડી ઉપર દારૂ પીધો હતો, 4 વ્યક્તિ સાથે પીધો હતો, એ અત્યારે ભાવનગર હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યો છે. પણ બાકીના એની સાથે જે દારૂ પીનાર લોકો છે એને જ્યાં સુધી તમે સિસ્ટમ છે એ નહીં એનો સંપર્ક કરે ત્યાં સુધી મોતનો આંકડો વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો અમુક લોકો દાખલ થવા માટે બીવે છે, કારણ કે આ દારૂની 120 સમથિંગ બોટલો બહાર તો ગયેલી છે, એ વાત પાકી છે. એટલે જ્યાં છૂટક ગયેલી છે એની સાથે પીધેલા લોકો જ્યાં સુધી સર્ટિફાઈ કરવામાં નહીં આવે કે આ વ્યક્તિ હતો, ત્યાં સુધી કદાચ એવું બને કે કાલે જ સાંજે એક વ્યક્તિ આવ્યો એને અમે જોઈને જ કહી દીધું આ સવાર નહીં કાઢે. તો એટલે આની અસર જે અમે એ લોકોને પૂછ્યું, આની અસર 24-48 કલાક પછી શ્વાસ રૂંધાવાની થઈ ગઈ. એટલે કહેવાનો અર્થ એ છે કે જે કન્ફર્મ તો કરવું પડશે, નહીંતર અચાનક દાખલ થશે. આપણે ધ્યાન દોર્યું છે, પત્રકાર મિત્રો પણ ઘણું ધ્યાન દોરે છે, એમનો અમે આભાર પણ માનીએ છીએ કે એના દ્વારા પણ પોલીસ ખૂબ આગળ વધી છે. આપણે જે ગઈકાલની ઘટના કહી છે એમાં પણ પોલીસ આગળ વધશે. પણ આપણે થોડા આપણા ધ્યાનમાં રહે એટલે માટે મિથેલોન અને ઇથોલેનના પ્રમાણો ભૂતકાળની જે ઘટનાઓ બની છે એમાં કેવા પ્રકારે વપરાણું છે, એ સમયે બનાવ્યું હોય ત્યારે કેવા પ્રકારનું બન્યું છે અને કેવા પ્રકારનું એ પીવાણું છે, આ બધા ઉપર નિર્ભર કરતું હોય છે. હું કોઈ એવો સાયન્ટિસ્ટ નથી, પણ હું જે સમજ્યો છું મિટિંગમાં અને મેં જે ચર્ચા કરી છે ને ભૂતકાળનો જે અનુભવ છે એ અનુભવના આધાર ઉપર પણ ચોક્કસ જ્યારે જે ધ્યાનમાં આવે છે એની આસપાસમાં પણ તપાસ એ પોલીસ કરી રહી છે, એમને પણ ગોતી રહ્યા છે. અને હું પણ વિનંતી કરું છું, કલેક્ટરેસે પણ કરી છે, આમાં શરમાયા વગર આપણે કંઈ આનું સેવન થયું હોય તો હોસ્પિટલમાં જઈને આપણે તપાસ કરાવી લઈએ. ઘણી વખત એની ઇમ્યુનિટી પાવર પણ સારો હોય તો કદાચ અત્યારે આપણે ન દેખાય, પણ ભવિષ્યમાં પણ આ ન બને એમના માટે થઈને તમે જે જાગૃતતા પત્રકાર મિત્રોએ દાખવી છે એના આધાર ઉપર પણ આપણે આ બાબતની કોઈ હોય તો તરત જ સંપર્ક કરે પોલીસનો. પોલીસ એમની બાબતોને સામાજિક રીતે પણ મુશ્કેલી ન પડે એની પણ ચિંતા કરીને, હા આરોપીને નહીં છોડવામાં આવે, પણ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને સામાજિક પણ મુશ્કેલી ન પડે આ માટેનો પણ સહકાર એ પોલીસ આપી રહી છે અને આપ પણ આપી રહ્યા છે. રજા અત્યારે અપાઈ રહી છે, પણ જે રજા આપવાનો સંખ્યા છે એ તાત્કાલિક ઘટે એના માટેના પ્રયત્ન છે. એટલે ના જરા પણ નહીં, એટલે એટલા માટે એ રોકવું પડશે. રજા તાત્કાલિક હું આપણા ધ્યાને મૂકું, કારણ કે આ જે દર્દીઓ છે એને અસર લાંબા કલાકો હું આપણા ધ્યાને મૂકું, કોઈ રિપોર્ટ વગર રજા આપી શકાતી નથી. રિપોર્ટ ઓન રેકોર્ડ હોય છે. સંપૂર્ણ સ્વસ્થતાની પરિસ્થિતિમાં જ ત્યાં હોસ્પિટલ એ રજા આપતી હોય છે.
છતાં તમે કીધું છે ત્યારે ડીપમાં જશું, પણ ક્યારેય જ્યારે પોલીસ એને સામેથી પકડીને દાખલ કરાવી રહી છે, એની સારવાર કરાવી રહી છે, શોધી રહી છે, તમે પણ કેટલીક વાતો કરી છે, એમાંથી પણ શોધવાનો પ્રયાસ કરીશું, ત્યારે આ પ્રકારનું મને એવું લાગે છે કે કોઈ ગેરમાર્ગે અંદર, એટલે હું વાત કરું છું કે આ પ્રકારનું ક્યાંય પણ પોલીસ અથવા તો અમારો વિભાગ સટી હોસ્પિટલ આ બધાની બાબતોની અંદર આપણે, મને એવું લાગે છે કે ખોટી કોઈ માહિતીના આધાર ઉપર આ પ્રકારની વાત ન